અને સૌથી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ફટકો લાગ્યો છે। કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી દીધું છે અને ટૂંક જ સમયમાં તેઓ કેસરીઓ ધારણ કરવાના છે। તેઓ ભાજપમાં જોડાશે। તેમના પુત્રને ટિકિટ મળે એવી પણ શક્યતાઓ છે। વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ પાસેથી। હિરેન, થોડીક જ વારમાં મોહનસિંહ રાઠવા છે તે અમદાવાદ પહોંચશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું આખું મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે અને મીડિયા સેન્ટરમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ રહ્યા છે। કોંગ્રેસના તમામ પદો પરથી તેમણે રાજીનામું આપ્યું છે। રાજીનામું આપ્યા બાદ ગાંધીનગર સ્થિત ગુજકો માસોલની કચેરીમાં સહકારી આગેવાન દિલીપ સંઘાણી સાથે તેમણે મુલાકાત કરી હતી અને દિલીપ સંઘાણીની કારમાં તેઓ અમદાવાદ જવા માટે રવાના થયા છે। 11 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવાએ હવે કોંગ્રેસમાં મોહભંગ થતા પુત્ર મોહની માયામાં તેઓ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। સંભવતઃ તેમના જ દીકરા છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા સંપૂર્ણ દેખાઈ રહી છે, કારણ કે કોંગ્રેસમાંથી મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો। નારાયણ રાઠવાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવાની તૈયારીઓ હતી ને એટલા માટે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે અને પોતાના દીકરાનું રાજકીય ભવિષ્ય જળવાઈ રહે એ હેતુથી તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવાનું મન બનાવ્યું હોવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં તેમનું રાઠવા પરિવારનું અને રાઠવા સમાજ ઉપર છોટાઉદેપુર જિલ્લાની તમામ બેઠકો પર પણ મોહનસિંહનું પ્રભુત્વ છે। વર્ષો સુધી લગભગ 50 વર્ષ જેટલા સમય સુધી કોંગ્રેસમાં તેઓ રહ્યા છે। નેતા વિપક્ષ તરીકે પણ તેમણે વિધાનસભાની અંદર કામગીરી કરી છે અને વિધાનસભામાં સમગ્ર વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય અને કોંગ્રેસના પણ સિનિયર ધારાસભ્ય તરીકે અત્યાર સુધી કામગીરી કરતા મોહનસિંહ રાઠવા થોડાક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। બીજા ચરણમાં છોટાઉદેપુર બેઠકો માટેની મતદાન યોજાવાનું છે અને ભાજપ પોતાના ઉમેદવારોની નામ ફાઇનલ કરી અને જાહેર કરે તે પહેલાં જ મોહનસિંહ રાઠવા કેસરિયા કરી રહ્યા છે। એમનો દીકરો છોટાઉદેપુર બેઠક પરથી વિધાનસભાની ટિકિટ મેળવી અને ઉમેદવારી કરે તો એવી અત્યારે હાલ લાગી રહ્યું છે અને એના કારણે આસપાસની પાવી જેતપુર સહિતની બેઠકો છે ત્યાં પણ રાઠવા પરિવારના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે। રાઠવા પરિવારમાંથી જ આવતા સુખરામ રાઠવા કે જેઓ હાલમાં નેતા વિપક્ષ છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, એમના ફોન પણ અત્યારે હાલ બંધ આવી રહ્યા છે, કારણ કે રાઠવા પરિવારમાં આંતરિક જે ઝઘડો છે એ આંતરિક ઝઘડાના કારણે જ આ રાજીનામું આપ્યું હોવાનું મનાઈ રહ્યું છે। બિલકુલ હિરેન, જોડાયેલા રહેશો, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું। બીજી તરફ અમદાવાદથી અમારા સંવાદદાતા કશ્યપ જોશી પણ જોડાયેલા છે, કારણ કે દિલીપ સંઘાણી છે એ અત્યારે એમની સાથે અમદાવાદ મીડિયા સેન્ટર પહોંચી રહ્યા છે અને ભાજપનો કેસ ધારણ કરવાના છે। કશ્યપ, શું અપડેટ સામે આવી રહ્યા છે? આદિવાસીઓના મતો અંકે કરવા માટે હવે ભાજપને કેટલો ફાયદો થવાનો છે જે સમીકરણો બદલાઈ રહ્યા છે એનાથી? છેલ્લા 6 માસથી સ્થિતિ જોઈએ તો બિલકુલ સ્પષ્ટ થઈ રહી છે કે આગામી ચૂંટણી માટે બીજેપીનો ટાર્ગેટ જે છે તે SC અને ST બેઠકો છે અને તે પ્રમાણે જ પહેલેથી જ તે લોકો છે કે આ 27 વર્ષના શાસન બાદ પણ આ સીટો છે તે કબજે નથી કરી શક્યું ભાજપ, અને તેના કારણે જે પક્ષથી નહીં પરંતુ પોતાના પ્રભુત્વથી જીતતા હોય તેવા નેતાઓ જે છે તેને એક બાદ એક ભગવો ખેસ છે તે ધારણ કરાવડાવી રહ્યા છે। આ અગાઉ વાત કરીએ તો આદિવાસી બેઠક એક જે મજબૂત હતી કોંગ્રેસ માટે, ખેડ બ્રહ્મા બેઠક ત્યાંથી પણ અશ્વિન કોટવાલ છે તેને કેસરીયો ખેસ પહેરાવી દીધો છે અને તે ધારાસભ્ય પદેથી તેણે પણ રાજીનામું આપ્યું હતું અને આગામી સમયમાં જે ચૂંટણી યોજાનાર છે તેમાં તેની ટિકિટ છે તે નક્કી માનવામાં આવી રહી છે અને હવે ગણતરીની મિનિટોમાં જે મોહન રાઠવા છે તે મીડિયા સેન્ટર ખાતે પહોંચે અને પ્રદેશના જે આગેવાનો છે તેના હાથે કેસરીયો ખેસ ધારણ કરશે। તેની ઉંમર વધારે થઈ ગઈ છે અને તેની તબિયત પણ સારી નથી રહેતી અને તે ચૂંટણી નથી લડવાના તેવું નિવેદન અગાઉ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેના પરિવારમાંથી કોઈને ટિકિટ મળે તેના માટે થઈ અને કમિટમેન્ટ છે તે પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે અને તે જ રીતે હવે થોડી વારમાં તે કમલમ ખાતે પહોંચશે। દિલીપ સંઘાણી તેમને લઈ અને મીડિયા સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે અને આખું ઓપરેશન જે થયું છે તે એક કેબિનેટ કક્ષાના મંત્રી છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે આ પક્ષ પલટામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આ કમિટમેન્ટ જે છે તેમના દ્વારા મધ્યસ્થી કરી અને અપાવવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે અને ચૂંટણી આવશે પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી પૂરી શક્યતા છે અને અન્ય ધારાસભ્યો જે છે તે પણ ભાજપના સંપર્કમાં છે। હાલ મોહન રાઠવા જે છે તે ગણતરીની મિનિટોમાં મીડિયા સેન્ટર ખાતે પહોંચશે અને કેસરીયો ખેસ છે તે ધારણ કરશે। બિલકુલ કશ્યપ, આપ પણ જોડાયેલા રહેશો। મોહનસિંહ રાઠવા થોડીક જ વારમાં મીડિયા સેન્ટર પહોંચશે અમદાવાદ ખાતે, દિલીપ સંઘાણીના હસ્તે એવું કેસરીઓ ધારણ કરશે, પરંતુ કોંગ્રેસને અહીં સૌથી મોટો ફટકો પડ્યો છે। સુખરામ રાઠવાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, પરંતુ સમાચાર એવા પણ મળી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસ તરફથી પણ આ મામલે
અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે. હિરન, આપની પાસે આવું છું કારણ કે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સોગતા પહેલા જ ગોઠવાઈ ગયેલા હતા. એમના પુત્રને ટિકિટ મળે એવી પણ શક્યતાઓ છે, એટલે લાગી રહ્યું છે કે આ ખેલ પહેલા જ પડી ગયો હતો. સ્વાભાવિક સ્થિતિ છે. ઘણા લાંબા સમયથી કોંગ્રેસની અંદર આ એક ઝઘડો ચાલતો હતો, આંતરિક ઝઘડો, કે રાઠવા પરિવારમાંથી કોને ટિકિટ આપવી. છોટાઉદેપુર અને પાવી જેતપુર આ બેઠકો જે છે કે ત્યાંથી રાઠવા પરિવાર સતત અને જીતતું આવ્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જઈશું कोई ત્યાં. आधिकारिक सूचना नहीं. जहां तक पार्टी छोड़ने की बात है, इस्तीफा दिया है उन्होंने पार्टी की. अभी छोड़कर वो कहां जाएंगे इस बारे में कोई पुख्ता जानकारी नहीं. इस बारे में कि क्यों पार्टी उन्होंने छोड़ी है या रिज़ाइन क्यों किया है, इस बारे में बेहतर वही बता सकते हैं. इतना ज़रूर है कि चुटनी का समय है, लोग आएंगे भी और जाएंगे भी. कांग्रेस पार्टी एक बहुत पुरानी वरिष्ठ पार्टी है जो हमारी आइडियोलॉजी के साथ जुड़कर हमारे अंदर समाहित होकर आना चाहता है, उसका स्वागत है. और जिसको लगता है कि उनकी महत्वाकांक्षाएं ज़्यादा बड़ी हैं, उनको हमारी शुभकामनाएं हैं. वो जहां भी जाएं अच्छे से रहें और उनका राजनीतिक भविष्य अच्छा रहे. आलोक जी, आदिवासी में सबसे बड़ा नाम था उनका, 10 बार 11 बार लड़ चुके हैं इलेक्शन, और इस बार तो उन्होंने बताया था कि इस बार वो लड़ेंगे भी नहीं. तो क्या वजह रही होगी, आप क्या मानते हैं? देखिए, मेरे पास अभी आधिकारिक कोई जानकारी नहीं है कि क्या वजह उनकी रही होगी. ज़रूर कोई ना कोई पारिवारिक टिकट का या उससे कोई रिलेटेड चीज़ रही होगी. इस बारे में बेहतर वही उत्तर दे सकते हैं. लेकिन इस बार मैं आप लोगों को बता रहा हूं कि कांग्रेस पार्टी सत्ता में आ रही है और गुजरात की जनता का पूरा आशीर्वाद हमें है. इतना ज़रूर है कि इतने सीनियर जब हमारे लीडर्स होते हैं, इतने लंबे समय से वो हमसे जुड़े रहे, अगर जाते हैं तो कहीं ना कहीं हमें दुख भी होता है. लेकिन इस बार गुजरात की जनता भाजपा सरकार से, भाजपा के भ्रष्टाचारी मॉडल से त्रस्त है और कांग्रेस पार्टी को पूरा आशीर्वाद गुजरात की जनता का मिल रहा है. सर जी, दोनों जो लीडर है वहाँ के आपके नारायण सिंह राठवा और ये मोहन सिंह राठवा, दोनों अपने पुत्र के लिए वहाँ से टिकट की डिमांड कर रहे थे. आपको नहीं लगता कि पुत्र मोह में कांग्रेस को नुकसान हो रहा है? देखिए, मुझे नहीं लगता. ના સાચવવા પડે એ જે ત્યાં જે મુદ્દો ઊભો થયો છે, મુદ્દો જુદો છે. ત્યાં નારાયણભાઈ રાઠવા એમના પુત્ર પ્રેમમાં ધૃતરાષ્ટ્ર બની અને અત્યારે ત્યાં સ્પષ્ટ રીતે મારા દીકરાને ટિકિટ આપો એવી વાત આવે એટલે લડાઈ ટૂંકમાં બંને ધૃતરાષ્ટ્ર વચ્ચેની છે, આમાં બીજું કાંઈ છે નહીં. એટલે નારાયણભાઈ જીત કરે છે. નારાયણભાઈ ચૂંટણી હાર્યા લોકસભા તો રાજ્યસભામાં, એ પહેલાં રેલવે મંત્રી તો હતા જ. એટલે એકચ્યુઅલી તો આ એમનો આંતરિક પ્રશ્ન છે. પણ વાસ્તવિક રીતે જે અમિતભાઈ સાહેબે હમણાં કાલે જ કહ્યું કે વિનેબિલિટી ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા, જે જીતે એ જ અમારો ઉમેદવાર, એ હોવાની જગ્યાએ માત્ર ને માત્ર બે આંખની શરમથી લોકોને સાચવવા માટે એક પાર્ટી ચલાવતા હોય એવું લાગે છે. વિનેબિલિટી ઇઝ ક્રાઇટેરિયા, આવું અમિત શાહનું નિવેદન હતું. આપે કહ્યું જે પ્રમાણે મોહન રાઠવાનો દબદબો આ સીટ ઉપર છે. મોહનભાઈની ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે, એના પુત્રને ટિકિટના કમિટમેન્ટ સાથે લાવ્યા હોય એવું આપ માનો છો? હવે જો કમિટમેન્ટ ટિકિટ એ તો હાઈકમાન્ડનો વિષય છે અને આ વિષય પાર્ટીમાં કઈ રીતે, કેટલી અગત્યતા, કેટલી જરૂરિયાત, શું એ ખૂબ સમજણ સાથે ભારતીય જનતા પાર્ટી તો એકે એક પારોટના પગલાં સમજણ સાથે માંડતી હોય છે. બધું એફએઝાડ હોતું નથી. એટલે એના ભાગરૂપે કંઈક વ્યવસ્થાનો ભાગ સારામાં સારો હશે જ. છોટાઉદેપુર જિલ્લો રાઠવા પરિવારનો દબદબો 50 વર્ષથી મોહનભાઈ જીતતા આવે છે અને હવે પરિવારનું રાજકારણ યથાવત રહે તેના માટે થઈ અને જાતિ જિંદગીએ તેને આ પગલું ભરવું પડ્યું. પાવી જેતપુર કે છોટાઉદેપુર, આ બાજુ સંખેડા, આ બધી રાઠવા લેન્ડ છે. એટલે રાઠવા લેન્ડ ઉપર કોનું વિમાન હવે લેન્ડ થાય એ પણ સાથે સાથે જોવાનું રહેશે. પીએમનો થોડા દિવસ પહેલાં જે પ્રવાસ હતો ને, એ ફોર આદિવાસી તેમનું આ નિવેદન હતું. સૌથી મોટું આ ગાબડું કોંગ્રેસમાં એ સૂચક જ હતું. એ સૂચક જ જો સમજી શકાય તો એ પણ જે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એ સૂચક જ વાત કરી હતી એમને કે અમારી એબીસીડી તો એ ફોર આદિવાસીથી ચાલુ થાય છે. એ હવે જુઓ કિસમે કિતના હે દમ. સૂચક હતું આપ કહો છો, એટલે સીધી પીએમઓથી ક્લિયરન્સ સાથે આ એન્ટ્રી. બહુ સ્પષ્ટ વાત છે કે સામાન્ય રીતે જે 10-11 ટર્મ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હોય અને એમને આ ઉંમરે જો કોંગ્રેસ છોડવી પડતી હોય તો કોંગ્રેસની અંદર ઉકળતો ચરુ કેટલો છે એ સ્થિતિ માપી શકાય છે. સવાલ એ છે, સવાલ ચૂંટણી ટિકિટ મળવી નહીં મળવી, નારાજગી સ્વાભાવિક છે, કદાચ દુઃખ પણ થાય. ટિકિટ નથી મળતી એ પણ ઓછા અગત્યના છે એવું પણ નથી. પણ સવાલ એ છે કે તમે આટલા મોટા કાર્યકર જે વિપક્ષના નેતા રહ્યા હોય, એક વખત ચિમનભાઈ પટેલને પણ હરાવેલા છે,
મોહનસિંહજી રાઠવાએ. એટલે આવા વરિષ્ઠ આગેવાન નારાજ થઈને તમે નીકળે તો તમારી પાસે કંઈક ખૂટે છે, કંઈક આયોજન નથી, એ વાત ચોક્કસ છે. આપ કોંગ્રેસના જે નેતાઓ છે એનાથી પરિચિત છો. આ 80 વર્ષની ઉંમરે આપ અગિયાર ટર્મ લડેલા ચૂંટણી અને 10 વખત સુધી ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા આપણી સાથે જોડા છે. તેમની સાથે વાત કરીશું. आलोक जी, ये क्या चल रहा है? एक के बाद एक विधायक जो है वो कांग्रेस का साथ छोड़ के जा रहा है, फिर भी कांग्रेस कह रहे हैं कि हम 2022 में सरकार बनाएंगे. क्या रीजन है कांग्रेस एक के बाद एक साथ छोड़ के जा रहे हैं? देखिए, मुझे लगता है कि अब चुटनी का समय है, तो ये आना जाना, उधर से भी बहुत लोग इधर आ रहे हैं, इधर से भी 1-2 लोग जाएंगे. बेहतर क्यों गए हैं वो ही बता सकते हैं. क्या कारण रहा है, कोई डर रहा है, कोई महत्वाकांक्षा रही है, या हो सकता है वो क्योंकि बहुत वरिष्ठ भी हो गए हैं, अब उनकी क्या आगे की राजनीतिक अपने जीवन की इच्छाएं हैं, वो लड़ना भी चाहते हैं कि नहीं लड़ना चाहते हैं. मुझे लगता है कि अभी बेहतर उसका उत्तर वही दे सकते हैं. भारतीय जनता पार्टी कह रहे हैं कि कांग्रेस अपने जो विधायक है उनको संभाल नहीं सकती, इसीलिए जो विधायक है वो एक के बाद एक छोड़कर भाजपा का साथ आते हैं. क्या कहेंगे इसके बारे में? देखिए, भाजपा का ऑपरेशन कमल जब चलता है तो स्वाभाविक है उसमें डर भी होता है और लालच भी होता है. और कहीं ना कहीं जब सत्ता की तमाम चाबियां आपके पास हों, मैं तो भाजपा के तमाम प्रवक्ताओं से कहता हूं, ईडी सीबीआई मुझे दे दो. शाम की डिबेट्स में अगर एक भी भाजपा का प्रवक्ता आ जाए तो जब आपके पास सारी ताकत होगी और आप उसका दुरुपयोग करेंगे, जब सीबीआई डायरेक्टर के मोबाइल में पेगासस लग जाएगा, तो विधायकों की क्या मर्जी है कि वो कहीं ना कहीं कुछ ना कुछ चीज़ें ऐसी रहती हैं जो पर्दे के पीछे बीजेपी करती है, और ये भारतीय लोकतंत्र के लिए दुखद है. ધન્યવાદ. તો આ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા, જેમનું સ્પષ્ટ માનવું છે કે ડર અને લાલચ તેમજ મોહમાયાના કારણે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્ય છે તે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. સાથે જ ઓપરેશન લોટસ પણ વહેલી સવારે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અહીંયા પહોંચ્યા હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપનું ઓપરેશન લોટસ છે તે 24/7 365 દિવસ ચાલતું હોય છે, જેના કારણે એક પછી એક વિપક્ષી નેતા છે તે ડરનો મારે અથવા તો લાલચમાં આવીને પક્ષનો છેડો ફાડીને ભાજપમાં જોડાતો હોય છે. બિલકુલ પ્રતિક, જોડાયેલા રહેશો. અપડેટ આપની પાસેથી પ્રતિક મેળવતા રહીશું. એક બાદ એક સિનિયર નેતાઓ જ્યારે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા હજુ પણ કોન્ફિડન્ટ છે. કહી રહ્યા છે કે આનો જવાબ તો મોહનસિંહ રાઠવા આપી શકે, પક્ષ કેમ છોડ્યો છે, પરંતુ હજુ 2022માં કોંગ્રેસ સરકાર બનાવે છે એ વાત એમની છે. હિરેન, આપની પાસે આવું છું. 2017 વિધાનસભા ચૂંટણી બાદ 17 જેટલા ધારાસભ્યો, મોહનસિંહ રાઠવા સાથે 17 જેટલા ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડ્યો છે અને કોંગ્રેસના શિસ્તને લઈને પણ અને કોંગ્રેસની જે રણનીતિ છે પક્ષને લઈને પણ સવાલો વારંવાર ઉઠતા રહ્યા છે. તો અત્યાર સુધી જેટલા પણ સિનિયર નેતાઓ અથવા તો ધારાસભ્યોએ અથવા તો સંગઠનના લોકોએ કોંગ્રેસ છોડી છે, તમામ લોકોની એક વાત કોમન આવે છે કે સંગઠનમાં જે ખામીઓ છે, સંગઠનમાં જે જૂથવાદ છે, અંદરોઅંદરનો વિખવાદ છે, તેને લઈ અને રાજીનામા આપ્યા હોવાની વાત છે. વર્ષ 2012થી આ પ્રકારે કોંગ્રેસમાંથી રાજીનામાઓ આપવાની શરૂઆત થઈ છે. 2012માં જો પહેલું રાજીનામું જોઈએ તો નરહરી અમીન 2012માં કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા. ત્યારબાદ વિઠ્ઠલ રાદડિયા 2012માં આવ્યા. 17માં જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી. એ જ પ્રકારે લીલાધર વાઘેલા પાટણથી સાંસદ હતા. 2012માં એ પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા, ભાજપમાંથી સાંસદ બન્યા. પરબત પટેલ 2012માં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. પૂનમ માડમ કોંગ્રેસ છોડી અને 14માં ભાજપમાં આવ્યા. 2012માં ભાજપમાં આવ્યા. 14 અને 19માં લોકસભાના સાંસદ બન્યા. દેવુસિંહ ચૌહાણ 2007માં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એ જ પ્રકારે રામસિંહ પરમાર 2017માં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. શંકરસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલાની આસપાસના જે લોકો હતા એ લગભગ 12 થી 13 ધારાસભ્યો રાજીનામા આપી અને રાજ્યસભાની ચૂંટણી પહેલાં આવ્યા હતા, જેમાં કુંવરજી બાવળિયા ત્યારબાદ આવ્યા. રાઘવજી પટેલ છે તે આવ્યા. જવાહર ચાવડા કોંગ્રેસમાંથી આવ્યા. તેજશ્રીબેન પટેલ, કમશીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એ જ પ્રકારે જેવી કાકડિયા, મંગળ ગાવિત, અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારુ, જીતુભાઈ ચૌધરી, બ્રિજેશ મેરજા,
આ તમામ લોકો મંગળ ગાવિત છે, પ્રવીણ મારુ, અક્ષય પટેલ, જેવી કાકરિયા, લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ અને સાગરભાઈ રાયકા સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. છેલ્લે આજે મોહનસિંહ રાઠવા પણ જોડાઈ રહ્યા છે. અશ્વિન કોટવાલ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. ડૉક્ટર અનિલ જોશિયારાના અવસાન બાદ તેમના દીકરાને પણ ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યો. કોંગ્રેસમાંથી વિસાવર્ધનનું પ્રતિનિધિત્વ કરનારા હર્ષદ રીબડિયા છે, એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા. એટલે લગભગ 2012થી આજે આ સિલસિલો શરૂ થયો છે કોંગ્રેસ છોડવાનો, એ હજુ પણ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની પણ નીતિ એ રહી છે કે જે બેઠકો ઉપર તેઓ નબળા પડે છે અથવા તો જે બેઠકો નથી જીતી શકાતી, કોંગ્રેસનો ગઢ ગણાય છે, એ બેઠકો ઉપર પણ જો કોંગ્રેસના ધારાસભ્યોને તોડી અને ભારતીય જનતા પાર્ટીમાં લેવાની પ્રક્રિયા છે. એ ઓપરેશન લોટસ, જેને એક સર્વ વિચિત બોલિત નામ છે, તે આપવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપે એક બાદ એક ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાની પહેલી યાદી જાહેર નથી કરતું, ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રમાંથી પણ એકાદ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાય નહીં, કારણ કે ઘણા લાંબા સમયથી આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના નેતાઓ પણ કોંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્કમાં છે, પરંતુ પાર્ટી ટિકિટનું કમિટમેન્ટ આપે ન આપે એની દ્વિધામાં ક્યાંક કેટલાક ધારાસભ્યો આવવા તૈયાર નથી. મૂળ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી પદ મળે છે, ધારાસભ્યનું પદ મળે છે, ક્યાંક મંત્રી પદ મળે છે. કોંગ્રેસમાં આ સ્થિતિ નથી અને કોંગ્રેસમાં સત્તામાં નથી આવવાની, એટલા માટે લોકો સતત કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. જી બિલકુલ. કશ્યપ, આપની પાસે આવવા માંગીશ. કશ્યપ, ચૂંટણીના ગણતરીના મહિના પહેલા જ કઈ રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી એ માત્ર એક પરિવારના કલ્યાણ માટે કામ કરતી હોવાને કારણે કોંગ્રેસના આગેવાનો પણ માનનીય મોદી સાહેબમાં વિશ્વાસ કરે છે, કારણ કે મોદી સાહેબ દરેકે દરેક ગરીબ પરિવારના કલ્યાણ માટે કામ કરે છે. એટલે દરેકે દરેક વ્યક્તિએ આગેવાનોએ વિચારવાની જરૂર છે કે એક ગાંધી પરિવાર માટે કામ કરવું છે કે દેશના કરોડો ગરીબ પરિવારના કલ્યાણ માટે કામ કરવું છે. જે લોકોને દેશના કરોડો પરિવાર ગરીબ પરિવારના કલ્યાણ માટે કામ કરવું છે, એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. જનહિતના માધ્યમથી રાષ્ટ્ર સેવાના યજ્ઞમાં આહુતિ આપવા માટે આ બધા આવી રહ્યા છે, ત્યારે એમનું અમે સ્વાગત કરીએ છીએ. મોહનજીભાઈની ઉંમર 80 વર્ષ છે. અત્યારનું રાજકારણ લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ છોટા ઉદેપુર, પાવી જેતપુર અને તેની આસપાસનો વિસ્તાર છે, રાઠવા લેન્ડ તરીકે ઓળખાય છે અને આ રાઠવા પરિવાર છે તેનો દબદબો છે. તેના પુત્રને ટિકિટના કમિટમેન્ટ સાથે મોહનસિંહભાઈ કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે, કારણ કે આ અગાઉ ભિલોડા બેઠક ઉપર પણ આ જ પ્રમાણેની સ્થિતિ ભાજપે સર્જી હતી. કોઈ પણ વ્યક્તિ, આજે તમે કહ્યું 80 વર્ષ, 78 વર્ષની એમની ઉંમર છે, પરંતુ 78 વર્ષની ઉંમરમાં 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવવું, લાંબા સમય સુધી વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપતા એક નેતૃત્વ એણે પૂરું પાડ્યું છે વિસ્તારને, ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે એમને બિલકુલ. કશ્યપ, પ્રતિક અને હિરેન ત્રણેયનો આભાર માહિતી આપવા માટે. થોડીક જ મિનિટોની અંદર મોહનસિંહ રાઠવા કેસરીઓ ધારણ કરશે. બીજી તરફ ભાજપની કોર કમિટીની બેઠક દિલ્હી ખાતે યોજાઈ રહી છે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ત્યાં ઉપસ્થિત છે. સિનિયર લીડરોની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ અપડેટ મેળવીશું સંવાદદાતા અજય યાદવ પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे अभी भारतीय जनता पार्टी खास करके गुजरात की कोर ग्रुप की बैठक शुरू नहीं हुई है, थोड़ी देर बाद शुरू होने की संभावना है, लेकिन गरवी गुजरात भवन है वहाँ पर अभी CM की गाड़ी लगी हुई है और माना जा रहा है कि थोड़ी देर बाद जो CM है भूपेंद्र पटेल यहाँ से निकलेंगे और जहाँ पे बैठक होगी संभावना यही जताई जा रही है कि JP नड्डा या गृह मंत्री अमित शाह के घर पे ये बैठक होगी, वहाँ पर जाएंगे। कल भी एक बैठक हुई थी जिसमें खुद भूपेंद्र पटेल और CR पाटिल दोनों नेता गृह मंत्री अमित शाह के घर पे थे। पूरी रात भर ये मंथन चलता रहा, करीब 6 घंटे तक ये बैठक चली, जिसमें गुजरात विधानसभा चुनाव को लेकर के भारतीय जनता पार्टी के जो उम्मीदवार हैं उनके ऊपर चर्चा की गई। आज की बैठक के बाद कल भारतीय जनता पार्टी की सेंट्रल इलेक्शन कमेटी की बैठक है, जिसमें उम्मीदवारों के नामों पर अंतिम मुहर लगाई जाएगी। प्रधानमंत्री नरेंद्र मोदी, राजनाथ सिंह, गृह मंत्री अमित शाह और तमाम सारे लीडर इस बैठक में शामिल होंगे। गुजरात भारतीय जनता पार्टी के लीडर भी, जिसमें CM पटेल और खास करके CR पाटिल, ये दोनों लीडर शामिल होंगे। मनसुख मांडविया और पुरुषोत्तम रूपाला के भी शामिल होने की संभावना है, तो उसमें अंतिम मुहर लगेगी। माना जा रहा है कि 10 तारीख को जो भारतीय जनता पार्टी की पहली लिस्ट सामने आ सकती है। लेकिन इसमें यह भी है कि इस तमाम धमधमाहट के बीच जो गुजरात के जो लीडर हैं, भारतीय जनता पार्टी के लीडर, उनकी भी गुजरात में तमाम सार धमा चौकड़ी बढ़ गई है, जिसमें तेजस्वी सूर्यवंशी, संबित पात्रा जैसे तमाम सारे लीडर गुजरात का दौरा कर रहे हैं। आने वाले दिनों में प्रेस कॉन्फ्रेंस भी है, तमाम सारे प्रोग्राम भी है।